ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે મોબાઈલ ફોન હેક કરીને બેંકના ખાતામાંથી રૂપિયા 1.48 લાખની ઓનલાઈન નાણાકીય છેતરપિંડી કરનાર સાતીર આરોપીઓ મુંબઈથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે મુંબઈના કાંદિવલી પૂર્વ વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગતો અનુસાર ગત 17 માર્ચ 2026ના રોજ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ BNS કલમ 318(4) તથા IT એક્ટની કલમ 66C અને 66D હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીઓએ ફરિયાદીનો મોબાઈલ ફોન હેક કરી તેમની જાન બહાર જાડેશ્વર સ્થિત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ખાતાથી ફોન પે UPI મારફતે 5 માર્ચ ₹50,000, 6 માર્ચ ₹98,000 એમ કુલ ₹1.48 લાખની ટ્રાન્સફર કરી લીધા હતા. ગુનો અનડિટેક્ટ હોવાથી તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર NR ચૌધરીની આગેવાનીમાં ટેકનિકલ એનાલિસિસના આધારે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે છેતરપિંડીથી ટ્રાન્સફર કરેલી રકમ મુંબઈની બેંકના ખાતામાં જમા થઈ છે. બેંક ખાતામાંથી માહિતી મળતા જ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસની એક વિશેષ ટીમ તાત્કાલિક મુંબઈ રવાના કરવામાં આવી હતી. પોલીસ ટીમે ટેકનિકલ તપાસ અને અન્ય પાસાઓની ઝીણવટભરી વિગતો મેળવીને મુંબઈના કાંદિવલી પૂર્વ વિસ્તારમાંથી બેંક એકાઉન્ટ ધારક અવિનાશ રામ અવધ યાદવને ઝડપી લીધો હતો. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.